મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી પોલીસે દેશી દારૂ બનાવટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। કાર્યવાહીમાં 2600 લીટર આથો અને 215 લીટર તૈયાર દેશી દારૂ સહિત કુલ 1,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જો કે દરોડા દરમિયાન આરોપીઓ હાજર ન હોવાથી પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે। હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેમને રણછોડગઢ ગામની સીમમાં સહદેવભાઈની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો અને સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2600 લીટર આથો, 215 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધનો મળી આવ્યા હતા। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કુલ ₹1,08,000ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે। દરોડા સમયે આરોપીઓ હાજર ન હોવાથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં રણછોડગઢના સહદેવ કનુભાઈ સુરેલા અને સુંદરગઢના ઇલેશ શંભુ ડાભી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આ બંને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।